Hello everyone. In this video, we are going to discuss about question answers of Unit 1 and 2. So let's start. We start from Unit 1. The first question. According to the author, which area of life is courage actually required? કે લાઈફની અંદર કયા એરિયામાં એકચ્યુઅલી હિંમતની જરૂર હોય છે? તેનો આન્સર છે અકોર્ડિંગ ટુ ધ ઓથર, લેખકના મત પ્રમાણે, the courage is required when the person wants to be impatient to achieve his goal in his real life. કે જ્યારે વ્યક્તિ પોતાના રિયલ લાઈફની અંદર ગોલ તરફ આગળ વધવા માટે જ્યારે ઉત્સુક હોય છે, એ ઉત્સુકતાની અંદર એ વ્યક્તિને હિંમતની જરૂર પડે છે. એટલે જ્યારે પણ વ્યક્તિને પોતાના ગોલ સુધી પહોંચવા માટે જે એક્સાઇટમેન્ટ હોય, ઇમ્પેશન હોય, ઉત્સુકતા હોય છે, એ સમયે વ્યક્તિને આગળ વધવા માટે થઈને કરેજ એટલે કે હિંમતની જરૂર પડતી હોય છે. ત્યારે હિંમત રાખવાની વાત કરે છે. સેકન્ડ ક્વેશ્ચન. નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર. હાઉ ડઝ ધ ઓથર ઇલ્યુસ્ટ્રેટ ધીસ વ્યૂ ઇન ધીસ લેટર? નેચર છે એક શ્રેષ્ઠ શિક્ષક છે. આ બાબતે જે કંઈ મંતવ્ય આપેલું છે આ યુનિટની અંદર, એ બાબતે લેખકનો મત શું છે એ દર્શાવવાની વાત કરેલી છે. સો સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ છીએ એ પ્રમાણે આન્સરમાં. અકોર્ડિંગ ટુ ધ ઓથર, ઓથરના મત પ્રમાણે, અ પર્સન કેન લર્ન મેની ઇટર્નલ મિસ્ટ્રીઝ, કે ઘણા અનંત રહસ્યો, લાઈક જે અનંત રહસ્યોની વાત કરેલી છે યુનિટ 1ની અંદર, એ બધા શીખવાની વાત આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. પહેલાં વાંચી લઈએ આન્સર. અકોર્ડિંગ ટુ ધ ઓથર, અ પર્સન કેન લર્ન મેની ઇટર્નલ મિસ્ટ્રીઝ ફ્રોમ ધ નેચર બાય ઓબ્ઝર્વિંગ birds in the sky, bees in the sun, and the flowers on the green hillside. Thus, nature is the best teacher. કે કુદરત પાસેથી ઘણા અનંત રહસ્યો, ઇટર્નલ મિસ્ટ્રી એટલે અનંત રહસ્યો આપણે શીખી શકીએ છીએ ઓબ્ઝર્વેશન દ્વારા, નિહાળીને, જોઈને. એ રહસ્યો ક્યાં છે? ધ બર્ડ્સ ઇન ધ સ્કાય, કે પક્ષીઓ આકાશમાં કેવી રીતે ઉડે છે. બીઝ ઇન ધ સન, કે સૂર્યના કિરણોની સાથે સાથે જ મધમાખીઓ કેવી રીતે મંડરાવા માંડે છે ફૂલોની આસપાસ. એન્ડ ધ ફ્લાવર્સ ઓન ધ ગ્રીન હિલ સાઇડ, કે ગ્રીન હિલ સાઇડ ઉપર, હિલ પર પણ કેવી રીતે ફ્લાવર્સ અને ગ્રીનરી કેમ જોવા મળે છે. આના માટે યોગ્ય સમય હોય તો એ કે ફ્રી ટાઈમની અંદર એ આ કુદરતના સાનિધ્યની અંદર સમય પસાર કરી શકે, તો આ જે અનંત રહસ્યો છે કુદરત પાસેના, એ પણ આપણે કુદરત પાસેથી શીખી શકીએ છીએ. એટલા માટે થઈને ઓથરના મત પ્રમાણે નેચર પણ એક શિક્ષક છે. થર્ડ ક્વેશ્ચન. વોટ વુડ ધ રિઝલ્ટ ઓફ હેવિંગ સબલાઇફ ઇન વન સેલ્ફ બી? તો એમનો આન્સર છે કે ભાઈ, વ્યક્તિને પ્રશ્ન એવું કહે છે, વોટ વુડ ધ રિઝલ્ટ ઓફ હેવિંગ સબલાઇમ ફેથ ઇન વન સેલ્ફ બી? કે વ્યક્તિને પોતાની જાત ઉપર શ્રેષ્ઠ કક્ષાની ફેથ એટલે કે વિશ્વાસ હોય તો એનું પરિણામ શું આવે? તેમનો આન્સરની વાત કરીએ તો, ઇફ ધ પર્સન હેઝ સબલાઇમ ફેથ ઇન હિમસેલ્ફ, કે જો વ્યક્તિને પોતાની જાત ઉપર અડગ અને શ્રેષ્ઠ શ્રદ્ધા હશે, ધેન હી વિલ હેવ સબલાઇમ ફેથ ઇન મેનકાઇન્ડ, તો એ વ્યક્તિને માણસ જાત ઉપર, બીજા લોકો ઉપર વિશ્વાસ આવી શકશે. તો પેલા વ્યક્તિને પોતાની જાત ઉપર અડગ શ્રદ્ધા હોવી જોઈએ, શ્રેષ્ઠ કક્ષાની શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ, તો જે વ્યક્તિ બીજા ઉપર વિશ્વાસ મૂકી શકે છે. ફોર્થ ક્વેશ્ચન. વોટ ડઝ ધ ઓથર મીન વેન હી સેઝ ઇટ ઇઝ ફાર મોર ઓનરેબલ ટુ ફેલ દેન ટુ ચીટ ઇન સ્કૂલ? ઓર ડુ યુ થિંક વન શુડ ચીટ ટુ અવોઇડ ફેલિયર? વાય ઓર વાય નોટ? ઓથરના મત પ્રમાણે જે કીધું છે એ પ્રમાણે યુનિટમાં વાત કીધી હતી, ઇટ ઇઝ ફાર મોર ઓનરેબલ ટુ ફેલ દેન ચીટ, કે એક્ઝામમાં ચીટિંગ કરીને પાસ થવું એમના કરતાં તો વધારે પ્રામાણિક અને શ્રેષ્ઠ છે નિષ્ફળતા. ફેલ થવું વધારે શ્રેષ્ઠ કહે છે ઓથરના મત પ્રમાણે. તેમનો જવાબની વાત કરીએ તો આપણે એમાં કહે છે, આઈ એગ્રી વિથ ધ ઓથર, કે હું ઓથર સાથે કમ્પ્લીટલી એગ્રી છું, સહમત છું. બિકોઝ, કારણ, ઇફ ધ સ્ટુડન્ટ્સ પાસીસ ધ એક્ઝામ બાય ચીટિંગ, then he cheats himself and he doesn't acquire any knowledge. કે જો કોઈ વિદ્યાર્થી છે એક્ઝામની અંદર પાસ થાય છે ચીટિંગ કરીને, તો પહેલાં તો એ વ્યક્તિ પોતે પોતાની જાતને છેતરે છે. ચીટિંગ કરીને પાસ થાય છે એટલે કોઈ પણ પ્રકારનું નોલેજ, જ્ઞાન પણ મેળવી શકતો નથી. ધેન ધીસ વિલ હાર્મ હિમ ઇન અ લોંગ વે,
આ વસ્તુ એક ક્ષણિક પૂરતી વાત હોય તો પાસિંગ પૂરતું એમને થઈ જાય છે, પણ લાંબા ગાળે આ વસ્તુ નુકસાનરૂપ થાય છે. બિકોઝ વેન ઇટ કમ્સ ટુ એપ્લાય હિઝ નોલેજ ઇન અ રિયલ સિચ્યુએશન, ચીટર્સ કેન નેવર સક્સીડ. કે જ્યારે પણ જ્ઞાનની વાત હોય, એ જ્ઞાનને રિયલ લાઈફ સિચ્યુએશનની અંદર મૂકવાનું થાય તો ત્યારે એ સમયે જે ચીટર્સ હોય છે, કપટ કરનારા વ્યક્તિ છે, ક્યારેય સફળ થતા હોતા નથી. કેમ કે એણે જે કંઈ વસ્તુ પાસ કરેલી છે એ માત્ર ને માત્ર ચીટિંગ કરીને પાસ કરેલી હોય છે. તો આવી રીતે ચીટિંગ કરીને આગળ વધવું એમના કરતાં ફેલ થવું વધારે સારું છે. એ સ્ટેટમેન્ટ સાથે આપણે સહમત થાય છે ઓથરની સાથે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વાય ડુ યુ થિંક ધ ઓથર રાઇટ સચ અ લેટર ટુ હિઝ સન્સ ટીચર? કે શા માટે તમે એવું વિચારો છો કે ઓથરે આ પત્ર એમના છોકરાના સાહેબને સંબોધીને લખેલો? એનું કારણ શું? The author writes such a letter to his son's teacher to advise him to give necessary qualities and values that he feels would be the best. એમાં કે ઓથરે આ પત્ર લખવા માટેનું કારણ એટલું જ છે કે એમના છોકરાના સાહેબને એવી વિનંતી કરે છે કે જરૂરી જે કંઈ શ્રેષ્ઠ કક્ષાની યોગ્ય ક્વોલિટી હોય, નેસેસરી ક્વોલિટીઝ અને વેલ્યુઝ કે જે એમના બાળકની અંદર એડ થાય, તો બાળક જે એમનો છોકરો છે એ એક સારો ગુડ હ્યુમન બિઈંગ બની શકે, એક સારો માણસ બની શકે. એ બાબતને ધ્યાનમાં રાખીને અબ્રાહમ લિંકન સાહેબે આ રિક્વેસ્ટ કરેલી હતી, એક વિનંતી કરેલી હતી કે ભાઈ આ વસ્તુ એમાં તમે ઇન્કલ્કેટ કરજો, આ વસ્તુનો સમાવેશ બાળકની અંદર કરજો. તો જો સારા ગુણોનું સિંચન થયેલું હશે બાળકની અંદર, દરેકના માતા પિતા, એવરી પેરેન્ટ્સ વોન્ટ્સ હિઝ ચાઇલ્ડ ધ બેસ્ટ એજ્યુકેશન. દરેક પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય છે કે સારું એજ્યુકેશન મેળવે, એમ બીકમ અ ગુડ હ્યુમન બિંગ, એક સારો માણસ પણ બની શકે, ઇવન અ સક્સેસફુલ પર્સન, એક સફળ વ્યક્તિ પણ બની શકે. તો આ બધું સારા માણસ માટે અને સફળ વ્યક્તિ બનવા માટે જે કંઈ સારી સારી બાબતોની રિક્વાયરમેન્ટ હોય, નેસેસરી ક્વોલિટીઝ અને વેલ્યુઝ, કે જે સાહેબને એવું લાગતું હોય કે શ્રેષ્ઠ કક્ષાની છે, એ બધી બાબતો બાળકને શીખવજો, એ બાબતની વિનંતી કરતો આ પત્ર એમાં લખવામાં આવેલો હતો. તો આ વાત કરીએ આપણે યુનિટ 1ના ક્વેશ્ચન આન્સર્સની. તો હવે આપણે યુનિટ 2 વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ એમની વાત કરીએ. વોટ એટીટ્યુડ્સ ડુ ઇન્ડિયન્સ હેવ ટુવર્ડ્સ ધેર ફેમિલીઝ? વોટ એટીટ્યુડ્સ, કે કયા પ્રકારના એટીટ્યુડ્સ, વલણ ઇન્ડિયન્સને પોતાના કુટુંબ પ્રત્યે છે. તમારા ભારતીય કુટુંબની વાત કરવાની રહેશે આપણે. કે ઇન્ડિયન્સ હેવ ગ્રેટ વેલ્યુ ટુવર્ડ્સ ધેર ફેમિલીઝ, કે ભારતીય લોકોને પોતાના કુટુંબ પ્રત્યે શ્રેષ્ઠ કક્ષાની વેલ્યુ હોય છે, મૂલ્યો હોય છે. ધેર લાઈવ્સ આર ફિલ્ડ વિથ લવ એન્ડ કેરિંગ. ભારતીય કુટુંબની વાત કરીએ તો એકબીજાને ચાહતા હોય છે અને એકબીજાની કાળજી પણ લેનારા હોય છે. ઇન્ડિયન કલ્ચર ઇઝ ડીપ રૂટેડ ફેમિલી વેલ્યુઝ, કે ભારતીય કુટુંબના મૂળિયા બહુ ઊંડા નખાયેલા હોય છે. વેર પેરેન્ટ્સ મેક ઇનરમસ સેક્રિફાઇસીસ ફોર ધેર ચિલ્ડ્રન, કે જ્યાં માતા પિતા છે પોતાના બાળકો માટે ગમે તેવું મોટું બલિદાન પણ આપતા હોય છે. એન્ડ ચિલ્ડ્રન કન્સિડર ઇટ્સ ધેર ડ્યુટી ટુ ટેક કેર ઓફ ધેર એજ્ડ પેરેન્ટ્સ. સાથે સાથે બાળકો પણ એવું માને છે કે પોતાના ઘરડા માતા પિતાની સાર સંભાળ રાખવી, સેવા કરવી એ પોતાની એક આગવી ફરજ છે. એન્ડ મેરેજ ઇઝ હેલ્ડ ટુ બી અ સેક્રેડ યુનિયન, કે લગ્નને તો એક પવિત્ર બંધન માનવામાં આવે છે કે જે જગ્યાએ હસબન્ડ એન્ડ વાઇફ બોન્ડેડ ફોર લાઈફ, સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિક રીતે લગ્ન કરવામાં આવતા હોય છે ભારતીય સંસ્કૃતિની અંદર, કે જેમાં પતિ અને પત્નીને એકબીજા સાથે સંપૂર્ણ જીવનકાળ દરમિયાન એકબીજા સાથે જોડાઈ અને બંધાયેલા રહેવાના વચનો પણ આપવામાં આવતા હોય છે. તો આ રીતે ભારતીય લોકોનું પોતાના કુટુંબ પ્રત્યે એક શ્રેષ્ઠ કક્ષાનું વલણ જોવા મળે છે. સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો વોટ ડઝ ધ ઓથર મીન બાય કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન? કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન એટલે શું? કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન મતલબ કે કરાર આધારિત જવાબદારી, જે કંઈ કીધેલી વાત હોય એ પ્રમાણે ચાલવું. જવાબ જોઈએ. કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન મીન્સ ઓનરિંગ કોન્ટ્રાક્ટ્સ, જે કંઈ કોન્ટ્રાક્ટની વાત કરેલી હોય એમને માન આપવું. ઇટ મીન્સ કમ્પ્લીટિંગ કોન્ટ્રાક્ટ્સ ઇન અ કરેક્ટ વે, જે કંઈ કોન્ટ્રાક્ટ હોય એને યોગ્ય રીતથી યોગ્ય બાબતોને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરવા. ઇન ધ વેસ્ટ
દે રેરલી ડિસઓનર્ડ ધ કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન. કે પશ્ચિમની વાત કરીએ આપણે તો પશ્ચિમના રાષ્ટ્રોની અંદર ક્યારેક જ એ લોકો ડિસઓનર કરતા હોય છે કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશનને. એ લોકો કરાર આધારિત બાબતો જે કીધેલું હોય એ પ્રમાણે કરવામાં માનતા હોય છે, એ એમને જવાબદારી સમજે છે. વાઇલ ઇન ઇન્ડિયા વી ઓનલી ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. જ્યારે આપણે જે કે પર્સનલ વોવ્સ વ્યક્તિગત વચનોને મર્યાદિત રાખીએ છીએ માત્ર ને માત્ર કુટુંબ કે મિત્રો સુધી. બટ વી ડોન્ટ એક્સટેન્ડ ધીસ ટુ ધ પબ્લિક ડોમેન. આ વચનો એ આપણે પબ્લિક ડોમેન સુધી એક્સટેન્ડ નથી કરતા. જે કીધેલું હોય એ કરવા માટે આપણે માત્ર ને માત્ર આપણા કુટુંબ અને આપણા મિત્રો સુધી જ મર્યાદિત રહીએ છીએ, નહીં કે આપણા સમાજ સુધી કે સોસાયટી સુધી એ વસ્તુ લંબાવતા નથી. એના માટેનું ઉદાહરણ પણ અહીંયા એક સમજવા માટે જ આપેલું છે માત્ર, કે નારાયણ મૂર્તિ સાહેબે રિકમેન્ડ કરેલા હતા ઘણા ખરા વિદ્યાર્થીઓને નેશનલ સ્કોલરશિપના માધ્યમ દ્વારા હાયર સ્ટડીઝ માટે એ લોકો અમેરિકન યુનિવર્સિટીઝની અંદર જાય. એ લોકોને એવું સૂચન કર્યું હતું કે તમે લોકો હાયર એજ્યુકેશન માટે અમેરિકન યુનિવર્સિટીમાં જાઓ અને ત્યાંથી ઘણું ખરું નોલેજ મેળવો અને ફરીથી સુપ્રત આવી શકે. બટ મોસ્ટ ઓફ ધેમ ડીડ નોટ કમ બેક ટુ ઇન ઇન્ડિયા ઇવન ધો કન્સ્ટ્રક્ચ્યુઅલી દે વેર ઓબ્લિગ ટુ સ્પેન્ડ 5 years here after getting their degree. We have to change this attitude. આ જે વલણ છે બદલાવાનું છે. એ લોકોને ત્યાં 5 વર્ષ સુધીનો સમય પસાર કરવાની વાત કરેલી હતી, પણ ડિગ્રી પછી પણ 5 વર્ષ સુધી સમય પસાર કરવાની વાત જે હતી એ કન્સ્ટ્રક્ચ્યુઅલી ઓબ્લિગેશન હતું, છતાંય એ પ્રમાણે વર્તન નથી કરેલું અને એ લોકો ત્યાં સેટ થઈ જાય છે. તો આ વલણ જે હોય આપણું કીધેલું હોય એ પ્રમાણે વર્તવાનું, એમાં ખરેખર ચેન્જીસ કરવાની જરૂર છે. ત્યાર પછી વિચ કમ ફર્સ્ટ, પ્રિવિલેજીસ ઓર પ્રિન્સિપલ્સ એન્ડ વાય? પહેલાં શું આવે છે, પ્રિન્સિપલ્સ આવશે કે પ્રિવિલેજીસ આવશે? જે આવે એ શા માટે પહેલાં આવે? પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત અને પ્રિવિલેજીસ એટલે વિશેષ અધિકારો. તો પહેલાં શું આવશે, તો પ્રિન્સિપલ્સ મસ્ટ કમ ફર્સ્ટ. સિદ્ધાંત છે ને એ પહેલાં આવે છે. બિકોઝ વિથ એવરી રાઇટ ધેર કમ્સ અ રિસ્પોન્સિબિલિટી. કે દરેક અધિકારની સાથે એક જવાબદારી મળે છે. વ્યક્તિને નાગરિક તરીકેના ઘણા ખરા અધિકાર મળેલા હોય છે, એમની સાથે એમને એ કાર્ય કરવા માટેની જવાબદારીની પણ સોંપણી કરવામાં આવેલી હોય છે. વી હેવ ટુ ડુ અવર ડ્યુટીઝ એઝ પર અવર પ્રિન્સિપલ્સ. આપણે આપણા સિદ્ધાંતો પ્રમાણે આપણી ફરજો અદા કરવી જોઈએ. ધેન વી એક્સપેક્ટ ધ પ્રિવિલેજીસ. જો આપણે યોગ્ય રીતે પ્રિન્સિપલ્સ ભજવી શકતા હોય, યોગ્ય સિદ્ધાંતને રજૂ કરી શકતા હોય, એ પ્રમાણે વર્તી શકતા હોય, તો જ આપણે વિશેષ અધિકારોની ડિમાન્ડ કરવી જોઈએ. પણ આપણે પ્રિન્સિપલ્સ જ યોગ્ય રીતે ભજવતા નથી, એની રીતે કાર્યરત નથી રહેતા, અને છતાં પણ જો પ્રિવિલેજીસની ડિમાન્ડ કરીએ તો એ વસ્તુ બંને ગુમાવી બેસે છે. એવું જ આપને કહેવામાં આવેલું હતું યુએસ પ્રેસિડેન્ટ ડ્વાઇટ ડી આઇઝનહોવર, આ યુનિટની અંદર આપણે ચર્ચા થઈ એ પ્રમાણે યુએસ પ્રેસિડેન્ટ ડ્વાઇટ ડી આઇઝનહોવરના મત પ્રમાણે અ પીપલ ધેટ વેલ્યુઝ ઇટ્સ પ્રિવિલેજીસ અબોવ ઇટ્સ પ્રિન્સિપલ્સ સુન લોસ્ટ બોથ. કે જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતોની સમક્ષ વિશેષ અધિકારોની ડિમાન્ડ કરતા હોય છે એ વ્યક્તિ બંને ગુમાવી બેસે છે. એટલે પ્રિન્સિપલ્સ પહેલાં આવે, સિદ્ધાંતો પહેલાં આવે છે. પહેલાં તમે યોગ્ય સિદ્ધાંતોને સમજી લો, એ રીતે વર્તો, કામ કરો, એની સાથેની ફરજોને અદા કરો, ત્યાર પછી તમે વિશેષ અધિકારોની ડિમાન્ડ કરો તો યોગ્ય લાગે છે. ત્યાર પછીનો 4th ક્વેશ્ચન છે, વોટ ઇન યોર ઓપિનિયન ઇન્ડિયા કેન ટીચ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ? કે ભારત એ સંપૂર્ણ વિશ્વને શું શીખવી શકે છે તમારા મત પ્રમાણે? તો એમાં આપણે આપણો ઓપિનિયન લખવાનો. સ્ટાર્ટ એવી રીતે કરવાનું રહેશે આન્સર, ઇન માય ઓપિનિયન, મારા મત પ્રમાણે ઇન્ડિયા કેન ટીચ ધ ફેમિલી વેલ્યુઝ ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. કે વિશ્વને જો શીખવા જેવી બાબત આપણી પાસે શ્રેષ્ઠ કક્ષાની હોય તો એ વસ્તુ છે ફેમિલી વેલ્યુઝ. કે કુટુંબ પ્રત્યે આપણું જે વલણ છે ને એ વલણ આપણે સંપૂર્ણ વિશ્વને શીખવી શકીએ છીએ. આ પ્રકારનું જોઈન્ટલી નેચર ત્યાં બહુ જોવા મળતું નથી. ઇન્ડિયન કલ્ચર ઇઝ ડીપ રૂટેડ ફેમિલી વેલ્યુઝ, જે આપણે પહેલા ક્વેશ્ચનની અંદર વાત કરેલી હતી એ જ પ્રમાણેનો ક્વેશ્ચન અહીંયા રિપીટ થશે. કે ભાઈ ભારતીય કુટુંબની અંદર મૂળિયા બહુ ઊંડા નખાયેલા હોય છે. પેરેન્ટ્સ પણ પોતાના બાળકો માટે મોટા બલિદાન આપે છે. બાળકો માટે થઈને ગમે તેવી વ્યવસ્થા કરવા માટે એ લોકો તૈયાર હોય છે. ચિલ્ડ્રન કન્સિડર ઇટ્સ ધેર ડ્યુટી ટુ ટેક કેર ઓફ ધેર એજ્ડ પેરેન્ટ્સ. પણ બાળકો પણ એવું સમજે છે પોતાના ઘરડા માતા પિતાની સાર સંભાળ રાખવી એ પોતાની આગવી ફરજ છે. એન્ડ મેરેજ ઇઝ હેલ્ડ ટુ બી અ સેક્રેડ યુનિયન વેર હસબન્ડ એન્ડ વાઇફ બોન્ડેડ ફોર લાઈફ. લગ્નને પણ એક પવિત્ર બંધન માનવામાં આવે છે. તો આવી રીતે કૌટુંબિક મૂલ્યો છે એ ભારતીય લોકો સંપૂર્ણ
વિશ્વને શીખવી શકે એવી બાબત આમાં લાગે છે. ત્યાર પછી છે વોટ ઇન યોર ઓપિનિયન ઇન્ડિયા મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ. આપણા મત પ્રમાણે ભારતીય લોકોએ પશ્ચિમી સંસ્કૃતિ પાસેથી શું શીખવું જોઈએ, કે જે વસ્તુ આપણે આ યુનિટની અંદર ચર્ચા કરેલી છે બધા પોઈન્ટ્સ આની અંદર ઇન્ક્લુડ કરી લેવાના. ઇન માય ઓપિનિયન ઇન્ડિયા મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ રિસ્પેક્ટ ફોર ધ પબ્લિક ગુડ, અકાઉન્ટેબિલિટી, એમ્પથી ઇન કમ્યુનિટી મેટર્સ, કે થોડી સહાનુભૂતિ હોવી જોઈએ કમ્યુનિટી મેટર્સમાં. આપણે સહાનુભૂતિ હોય છે, એમ્પથી હોય છે માત્ર ને માત્ર આપણા કૌટુંબિક બાબત પૂરતી કે ફ્રેન્ડ્સ પૂરતી, સર્કલ પૂરતી, પણ એ એમ્પથી સોસાયટી પૂરતી જોવા મળતી નથી, એ એક્સટેન્ડ કરવી જોઈએ. ત્યાર પછી છે પંક્ચ્યુઅલિટી, સમયસરતાની વાત કરેલી છે. પ્રોફેશનલિઝમ, વ્યવસાયીકરણ. અકનોલેજિંગ ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ અધર્સ, બીજા લોકોની સિદ્ધિઓનો સ્વીકાર કરવાનો. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ, બૌદ્ધિક સ્વતંત્રતા. ડિગ્નિટી ઓફ લેબર એન્ડ ઓનરિંગ કોન્ટ્રાક્ટ. આ બધી બાબતો જે છે કે જે આપણે યુનિટની અંદર ચર્ચા કરેલી છે, એ બધી બાબતો આપણે આમાંથી પશ્ચિમી સંસ્કૃતિ પાસેથી શીખવાની છે. એન્ડ વન મોર ક્વેશ્ચન, વોટ શુડ વી ડુ ટુ પ્રોગ્રેસ ગ્લોબલી, કે જો આપણે ગ્લોબલી વૈશ્વિક સ્તરે સફળતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ, આગળ વધવું હોય, પ્રોગ્રેસ કરવી હોય તો શું કરવું જોઈએ. તો કહે છે ઇફ વી વોન્ટ ટુ પ્રોગ્રેસ, કે જો આપણે ગ્લોબલી પ્રોગ્રેસ કરવી હોય તો વી મસ્ટ લિસન ટુ ધ પીપલ, કે આપણે એ લોકોને સાંભળવા જોઈએ હુ હેવ પરફોર્મડ બેટર દેન અસ, કે જે લોકોએ આપણા કરતાં સારું પરફોર્મ કરેલું હોય, સારું કાર્ય કરેલું હોય, એન્ડ લર્ન ફ્રોમ ધેમ, અને એ લોકો પાસેથી આપણે શીખવું પણ જોઈએ. તો આ રીતે જે કંઈ ક્વેશ્ચન આન્સર હતા, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર, એમની આપણે આ વિડીયોઝની અંદર ચર્ચા કરેલી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video and stay tuned for the next one.